વિદ્યાર્થી મિત્રો, સ્કાય ઇન્ટરનેશનલ મોન્ટેસરી દ્વારા ચાલી રહેલા ઓનલાઈન શિક્ષણમાં હું મેહુલ યાદવ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા તાસમાં આપણે વેલેસ્લીની સહાયકારી યોજનાઓ વિશેની ચર્ચા કરી હતી. એનાથી આગળ જઈએ અને જોઈએ તો કે ભાઈ સહાયકારી યોજનાની શરતો શું હતી જેની આપણે ચર્ચા કરી ગયા છીએ. તેમ છતાં ફરી પાછું એકવાર રિવિઝન લઈ લઈએ તો કે કંપની સરકારનું તાલીમ પામેલું સૈન્ય યોજના એ સ્વીકારવાનું રાજ્ય આપશે. બીજું, આ સૈન્ય એ રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે. શું કરશે ભાઈ? તો કે વેલેસ્લીની જે સહાયકારી યોજના હતી કે જેમાં માત્ર અંગ્રેજો જ હતા, એ અંગ્રેજો દ્વારા જો આ કોઈ કંપની જે તાલીમ પામેલું જે સૈન્ય છે એને જે રાજ્ય સ્વીકારે છે એને શું કરવાનું ભાઈ? તો કે આંતરિક અને બાહ્ય બંને જે કોઈ રાજા દ્વારા ચડાઈ થઈ જાય બીજા રાજા દ્વારા, તો એનાથી બચાવ કરીની કામગીરી આ સૈન્ય દ્વારા થશે. તેના બદલામાં શું કરવાનું હતું કે તેના બદલામાં યોજના સ્વીકારનાર રાજાએ લશ્કરી ખર્ચ અને તેટલી આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપવો પડશે. ભાઈ કેવી વાત થઈ કે ભાઈ શું થશે? તો કે ભાઈ એમની રક્ષણ તો કરશે, પણ રક્ષણની સાથે સાથે એ જેટલા પ્રદેશોમાં જેટલા સમય સુધી રહેશે એનો દરેક વસ્તુનો ખર્ચ એ જે પણ જે યોજના સ્વીકારે છે એ રાજ્યએ ખર્ચ પણ આપવો પડશે અને તેટલી આવક ધરાવતો પ્રદેશ પણ તેમને અંગ્રેજોને આપી દેવો પડશે. કંપનીની પરવાનગી વિના રાજ્ય અને અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ નહીં કરી શકે. બીજી એક શરત હતી કે ભાઈ જ્યાં સુધી આ સૈન્ય તમારા ત્યાં છે ત્યાં સુધી તમે કોઈ રાજા સાથે સંધિ પણ ના કરી શકો કે તમે યુદ્ધ પણ ના કરી શકો. રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખો, એટલે કે ભાઈ ગમે તે ભોગે થઈ જાય પણ તમારા રાજ્યમાં એક પ્રતિનિધિ તરીકે અંગ્રેજને તમારે નિમણૂક તો કરવી જ પડશે. બીજું કે અન્ય વિદેશી પોતાના રાજ્યમાં નોકરી રાખવાની અને બીજા કોઈ દેશના કે વિદેશથી આવેલા કોઈ પણ વ્યક્તિને તમે રાજ્યમાં જગ્યા આપી શકશો નહીં. તો આ હતી ભાઈ સહાયકારીની જે વેલેસ્લીની સહાયકારી યોજના હતી એની શરતો હતી. યોજના અપનાવેલ રાજ્યો અને શાસકો કયા હતા? તો કે નિજામ, મૈસૂર, અવધ, ગાયકવાડ, સિંધિયા, ભોંસલે અને હોલકર. અહીંયા આગળ એક ચિત્ર આપેલું છે, એમાં જે ટોપી પહેરેલા છે એ ગવર્નર વેલેસ્લી છે અને બીજા મૈસૂરના નિજામ ને ગાયકવાડના જે બધા રાજાઓ છે એ લોકો જાળમાં ફસાયેલા હોય એવું લાગે છે. જાળ શેની છે ભાઈ? તો કે સહાયકારી યોજનાની જાળ છે. એ બરાબર શું હતું? કહેવાનું હતું કે સહાયકારી, પણ એ સહાય માત્ર કોના માટે હતી? માત્ર અંગ્રેજો માટે. ભારતીયોને આમાં કોઈ લાભ હતો નહીં. એમ છતાં પણ એમને ભારતીયો માટે થઈને એ સહાય પૂરી પાડી હતી એવું કહેવામાં આવે છે. તો કે આ યોજના એ મીઠા ઝેર સમાન જેવી હતી. ભાઈ કહી શકાય ને મીઠું ઝેર, તો આપણને પણ ખ્યાલ છે કે ભાઈ ઝેર ક્યારે મીઠું ના હોય, બરાબર ને? અને મીઠું હોય તો એ ઝેર ના હોય. એટલા માટે થઈને આ જે યોજના છે એને મીઠા ઝેર સમાન ગણી છે. આ યોજનાનો અમલ કરી વેલેસ્લીએ ઘણા પ્રદેશો ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડી દીધા. ગવર્નર જનરલ વેલેસ્લીએ ટીપુને સહાયકારી યોજના સ્વીકારવાનું જણાવ્યું. શું કર્યું ભાઈ? ગવર્નર જનરલ વેલેસ્લી હતા એમને ભાઈ આ જે ટીપુ સુલતાન હતા એમને પણ કહ્યું કે તમે આ યોજનાનો સ્વીકાર કરો. પરંતુ ટીપુ સુલતાન એમની સામે ના પાડી અને શું કર્યું ભાઈ? પોતાની અન્ય શરતો કે આ જે યોજના છે એને સ્વીકારવાની ના પાડી. એનું પરિણામ શું આવ્યું? તો કે અંગ્રેજોએ મૈસૂર ઉપર આક્રમણ કર્યું અને મૈસૂરનું સાથે લઈ અને એમને મૈસૂર વિગ્રહ કર્યો અને ટીપુ સુલતાનને હાર આપી દીધી. અને આ મૃત્યુ અને 1799માં આ યુદ્ધ થયું અને મૈસૂરના વિગ્રહના પરિણામે ટીપુ સુલતાનનું મૃત્યુ થઈ ગયું. ટીપુ સુલતાનનું મૃત્યુ થયા બાદ વેલેસ્લી એ ગવર્નર જનરલ તરીકે હવે વેલેસ્લીની જગ્યાએ જતો રહ્યો અને વેલેસ્લીની જગ્યાએ ગવર્નર હેસ્ટિંગ આવ્યો અને તેણે નેપાળ સાથે યુદ્ધ કરી અને ગુરખાઓને પણ લશ્કરમાં સામેલ કર્યા. પિંઠારાઓ સાથે યુદ્ધ કરી તેમના અંકુશમાં લીધા. ત્રીજો મરાઠા વિગ્રહ કરી કંપનીને સર્વોપરી સત્તા સ્થપાઈ. અને શું કર્યું ભાઈ? ત્રીજો મૈસૂર વિગ્રહ કર્યો અને મરાઠા વિગ્રહ કર્યો અને એની સાથે જ ઘણા બધા ભારતના મોટા ભાગના પ્રદેશો એ પોતાના કબજામાં કરી દીધા. પોતાની સર્વોપરિતા ત્યાં સ્થપાઈ દીધી. વિલિયમ બેન્ટિંગે ભારતમાં અગાઉના ગવર્નર જનરલોની સરખામણીમાં ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે. પરીક્ષામાં પૂછાય છે કે ભાઈ ઉદાર ગવર્નર જનરલ કયો હતો? તો આપણે લખી શકીએ તો કે વિલિયમ બેન્ટિંગ. તો વિલિયમ બેન્ટિંગ કેમ ભાઈ ઉદાર હતો બીજાની જગ્યાએ? તો કે અગાઉના જનરલો હતા એમને જે સામ્રાજ્યવાદી નીતિ અપનાવી હતી એનાથી જે અસંતોષ ઊભો થયો હતો એમાંથી લોકોને શું થયું હતું ભાઈ? એકતા ભાગી પડી હતી અને પરિણામે આ એકતા ભેગી કરવા માટે થઈ અને આ જે ગવર્નર જનરલ હતા
વિલિયમ બેન્ટિંગ એને શું કર્યું ભાઈ, થોડો ઉદાર થઈ ગયો અને લોકોને, અંગ્રેજોને પણ થોડી છૂટ આપી અને ભારતીયોને પણ રાહત દરે થોડી રાહત થાય એવા કાર્યો કર્યા. પરિણામે બીજા કરતાં થોડોક સારો હતો એવું કહી શકાય. ભારતમાં ગવર્નર જનરલ તરીકે ડેલહાઉસી આવે 1848માં. તે ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો. આ શબ્દ આપણને વારંવાર સાંભળવાનો છે ભાઈ, સામ્રાજ્યવાદી સામ્રાજ્યવાદી. તો પ્રશ્ન થાય કે સામ્રાજ્યવાદી એટલે શું? તો કે ભાઈ પોતાના સામ્રાજ્યની લાલસા ધરાવતો હોય ને. એક્ઝામ્પલ તરીકે હું એ ભારત દેશ છે મારો, તો હું ભારત માટે એકદમ પેનિક થઈ જાઉં એમ કે મારું જ ભારત, મારો દેશ જ મહાન છે, મારા ભારત દેશ સિવાય બીજો કોઈ મહાન નથી, ભારત જ જે છે એ બધું છે, એના સિવાય બીજું કશું નથી. તો આ જે ભાવના મારામાં પ્રગટી છે એને સામ્રાજ્યવાદી ભાવના કહેવાય. તો કેવો હતો ભાઈ, તો એ લોકોમાં પણ જે અંગ્રેજો હતા એમનામાં પણ સામ્રાજ્યવાદી હતી. તો ડેલહાઉસી પણ કેવો હતો, ઉગ્ર સામ્રાજ્યવાદી, એકદમ તામસી મગજનો સામ્રાજ્યવાદી હતો. તેણે સામ્રાજ્યવાદી નીતિને પોષવા અને કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવા જીત, જપ્તી અને ખાલસા નીતિ અપનાવી. શું હતું ભાઈ, તો કે જીત, જ્યાં પણ હોય ત્યાં આગળ અંગ્રેજોની જીતે જવી જોઈએ. જપ્તી એટલે કે જે પણ મળે એને જપ્ત કરી દો. અને ખાલસા નીતિ એટલે કે જે રાજ્ય પોતાના હસ્તક નથી આવતું એ રાજ્યને શું કરો ભાઈ, ખાલસા કરો, ખાલી કરવાની નીતિ આપણે અપનાવી દીધી. તો ડેલહાઉસીની ખાલસા નીતિથી ઘણા બધી રીતે ઘણા બધા રાજ્યો ખાલસા થઈ ગયા હતા, એટલે કે ખાલી થઈ ગયા હતા. કયા હતા, તો કે યુદ્ધ દ્વારા કયા ખાલસા થયા હતા, કે પંજાબ અને પેગુ એ નીચલું બર્મા એમને યુદ્ધ દ્વારા ખાલસા કર્યું હતું. યુદ્ધ કરી અને એને ખાલી કરાવ્યું હતું. રાજા અપુત્ર અવસાન પામતા રાજ્ય ખાલસા. હવે ભાઈ એમને નવી નીતિ અપનાવી, કેવી કે જે રાજ્યમાં રાજાને પુત્ર ન હોય તો એ પણ શું થતું ભાઈ, કંપની સરકાર એને લઈ લેતું, જે પણ ભારતીયો છે એમના પાસેથી. તો આ રીતે એમને સતારા, જૈતપુર, સંબલપુર, ઉદયપુર, મધ્યપ્રદેશ, ઝાંસી, બઘાત અને નાગપુર આ રાજ્યો એમને હસ્તક કરી લીધા. ત્રીજું છે ગેરવહીવટના બહાને નીચે ખાલસા. તો કે ભાઈ અહીંયા કે વહીવટ યોગ્ય રીતે થતો નથી એવું બહાનું નીકાળી અને પોતાના હસ્તક કર્યા એવા રાજ્યોમાં અવધ છે. કરજની ઉઘરાણી તળે ખાલસા, એટલે કે ભાઈ વધારે માપદંડ માગે હોય અને એ રીતે ખાલસા કરાવ્યું. તો નિઝામનો વરડ પ્રાંત અને નામ માત્રની સત્તાનો અંત લાવીને ખાલસા, જેમાં માત્ર ખાલી કહેવા માત્ર રાજાનું જ કોઈ સ્થાન હોય અને એ રીતે કરેલું હોય કે ભાઈ માત્ર રાજાએ જીતી અને એ રાજ્ય પડ્યું રાખ્યું હોય, તો એવા રાજ્યો જે ખાલી સત્તાઓ ત્યાં આગળ રાજા રાજ્ય ન કરતા હોય એવા ઘણા બધા રાજ્યોએ અંગ્રેજોએ પોતાના હસ્તક કરી લીધા, જેમાં કર્ણાટક અને તાંજોર પણ હતું. તો ડેલહાઉસીની સામ્રાજ્યવાદી સાથે સુધારાવાદી પણ હતો. શું તો ભાઈ ડેલહાઉસી એ માત્ર એટલું પોતાના સામ્રાજ્યને વધારવામાં માગતો ન હતો, પણ એમાં ઘણા બધા સુધારા લાવવા માટે થઈ અને સુધારાવાદી પણ હતો એવું કહી શકાય. તેના સમયમાં ભારતમાં પ્રથમ રેલવે 1853માં મુંબઈ અને થાણા વચ્ચે શરૂઆત થઈ. કરી હતી તો એમને અંગ્રેજો માટે જ, પણ આપણને પણ એનો લાભ થઈ ગયો. આ તો પ્રશ્ન પરીક્ષામાં 110% પૂછાય જ છે કે ભારતમાં પ્રથમ રેલવે ક્યારે શરૂ થઈ અને કોણે ચાલુ કરાવી? તો કે ડેલહાઉસી ચાલુ કરાવી હતી 1853માં. પ્રથમ રેલવે મુંબઈ અને થાણા વચ્ચે શરૂઆત થઈ હતી. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાર વ્યવહાર શરૂ થયો. જાહેર બાંધકામ ખાતાની સ્થાપના અને અંગ્રેજી કેળવણીની વ્યવસ્થાની વગેરેની શરૂઆત થઈ. વિધવા પુનઃલગ્ન અને બાળલગ્ન પ્રતિબંધક ધારા તેના સમયમાં પસાર થયા હતા. શું હતું ભાઈ? તો સરસ મજાનું કેટલા સારા કામ કર્યા ભાઈ. તો કે રેલવેની શરૂઆત કરી. તાર વ્યવહાર એટલે કે ટપાલ એકબીજાથી અહીંયાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ તાર, પહેલાંના સમયમાં ટપાલ ન હતા એટલે ભાઈ ટપાલને તાર જ કહેવામાં આવતા. કાગળમાં પરબીડીઓ વાળીને મોકલતા, એ તાર મોકલવાની શરૂઆત થઈ. જાહેર બાંધકામ ખાતાની સ્થાપના થઈ. જાહેર બાંધકામ કરવું હોય તો એના માટેની ખાતાઓની સ્થાપના થઈ. અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા શરૂઆત થઈ અને લોકોને પણ શિક્ષણ આપવાનું કાર્ય, ભારતીયોને પણ અંગ્રેજી શિક્ષણ શરૂઆત કરવાની એ સમયમાં શરૂઆત થઈ હતી. બીજું તો કે વિધવાઓને પુનઃલગ્ન, બરાબર, જે વિધવાઓ હોય એને ફરી પાછા લગ્ન કરાવવા માટેની શરૂઆત. અને બાળ લગ્ન પ્રતિબંધક ધારો, એટલે કે બાળકોના જે લગ્ન થાય છે એને પ્રતિબંધ કર્યા એમણે. 1757ના પ્લાસીના યુદ્ધથી શરૂ કરીને 100 વર્ષના સમયમાં કંપનીની સત્તા અને સામ્રાજ્ય બંને વધ્યા હતા. પરંતુ તેમ કરતાં ભારતના રાજ્યોમાં અસંતોષનો સામનો તેને કરવો પડ્યો હતો. આટલું બધું કર્યું ભાઈ, પણ એમને શું કર્યું હતું કે ભારતના લોકોનો અસંતોષ એ એમના સાથે હતો. કારણ કે શું કરી રહ્યા હતા ભાઈ, એક દ્રષ્ટિએ જોઈએ તો ભારતને ખાલી જ કરી રહ્યા હતા અને પોતાની સત્તા સ્થાપિત કરી રહ્યા હતા. એટલે ભારતીય લોકોનો જે રોષ છે એમનામાં ફેલાયેલો હતો. અને આ અસંતોષ એમને 1857ના ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ સ્વરૂપે બહાર પડ્યો હતો. અને ભાઈ આગળ તમે જોશો, આમ આપણે આગળના પાઠોમાં ચર્ચા કરીશું સરસ મજાની વધારે ડિટેલમાં કે ભાઈ આ જે ધીમે ધીમે શરૂઆત થઈ છે એ 1857નો વિપ્લવ કઈ રીતે વિપ્લવ સુધી જઈ પડે છે એ મજા આવશે. બહુ સરસ મજાની છે, વાર્તા સ્વરૂપે આપણે એને ચાલુ કરીશું તો તમને વધારે ઇન્ટરેસ્ટ આવશે એમાં.
આગળ જોઈએ તો કે કંપની શાસનની આર્થિક અસરો, તો કે જ્યારે આપણે કંપનીનું શાસનનું સર્વેયુ તૈયાર કરીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે ભારત દેશ જે છેલ્લી સદીઓથી દુનિયાના દેશોમાં આર્થિક રીતે ગૌરવભર્યું સ્થાન ભોગવતો હતો, તે કંપની શાસનના 100 વર્ષના શાસનકાળમાં ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર અને કારખાનામાં તૈયાર થયેલ માલ માટે બજારની ગરજ સારનારો દેશ બનાવી દીધો. શું થયું ભાઈ? મેં પહેલાં પાઠની શરૂઆત કરતો હતો ત્યારે જ કહ્યું હતું ને આજ ફરી પાછું કહું છું કે માત્ર 100 વર્ષના સમયગાળામાં જે ભારત દેશ એટલો ધનવાન હતો એ દેશને હવે બીજા દેશ ઉપર ડિપેન્ડ કરતા એ અંગ્રેજોએ બનાવી દીધો હતો. બંગાળ એ સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ અને મલમલની નિકાસ કરતું 1708થી લઈને 1756, પરંતુ દ્વિમુખી શાસન પદ્ધતિ બાદ બંગાળની આર્થિક ચમક એ ઝાંખી પડી ગઈ. દ્વિમુખી એટલે ભાઈ બે મુખી, એક બાજુ અંગ્રેજો હતા અને એક બાજુ ભારતીયો હતા. આ પરિણામે બંને દ્વારા ચાલતા શાસનને પરિણામે હવે બંગાળ પહેલાં જેટલું સચોટ અને સરળ રહ્યું ન હતું. પહેલાં કેટલો ધમધમતો જે વેપાર થતો હતો એ હવે ધીમો પડવા લાગ્યો હતો. કંપનીની અન્યાયી મહેસૂલ નીતિથી ભારતનો ખેડૂત એ પાયમાલ અને દેવાદાર બન્યો. શું થાય ભાઈ? પાયમાલ બન્યો, એ ઉગાડી અને પોતે ખેતી કરે અને માત્ર અંગ્રેજો એને શું કરે ભાઈ? સસ્તા દામે લઈ લે. પરિણામે કમાઈને એને આપતો થયો. પરિણામે કેવો થઈ ગયો? દેવાદાર બની ગયો અને પાયમાલ બની ગયો. અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવવા ભારત કાપડ ઉદ્યોગ પર અન્યાયી જકાત નાખી. ભારતમાંથી જે કપડું બનાવતા એ કપડું એમને શું કર્યું ભાઈ? વિદેશોમાં સસ્તા ભાવે અહીંયાથી વેચવાનો અને ત્યાંથી વધારે ભાવ એમને પ્રાપ્ત થતો. પરિણામે અન્ય ઘણા બધા કર એ આના ઉપર નાખી દીધા. ભારતના હુન્નર ઉદ્યોગોને કચડી નાખવા વિવિધ અયોગ્ય રીત રસમ અપનાવી, જેથી ભારતના ઉદ્યોગ ધંધા પડી ભાંગ્યા. ભારતનો કારીગર ગરીબ અને બેરોજગાર બન્યો. કંપનીના વ્યાપારીઓએ ખાનગી વ્યાપાર કરી બંગાળના કારીગરો પાસે ટૂંકી મુદ્દતમાં ચોક્કસ જથ્થામાં કાપડ વણીને પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ લખાવી લેતા અને કારીગર જો ઇનકાર કરે તો તેને ફટકા મારી અને જેલની સજા કરાવતા. શું કરતા ભાઈ? ટૂંક સમયમાં કામ કરવા માટે લોકોને રાજી કરી દેતા અને જો લોકો એમાં રાજી ન થાય તો એના પર શું કરતા ભાઈ? મારતા અને એમને જેલમાં પણ પૂરી દેતા હતા. કંપનીના આગમન પહેલાં ભારતના ગામડાઓ સ્વાવલંબી અને સમૃદ્ધ હતા. પોતે જાતે કમાતા અને જાતે ખાતા એવા સ્વાવલંબી હતા અને સમૃદ્ધ હતા. જો અંગ્રેજોના શાસનની અસરથી ગરીબ અને પરાધીન બન્યા હતા. પરિણામે હવે અંગ્રેજોના જે જુલમથી હવે એ લોકો પરાધીન બન્યા હતા, ઘર વગરના નિરાધાર બની ગયા હતા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાળમાં ભારતમાં મુંબઈ થાણા વચ્ચે પ્રથમ રેલવે, ઇંગ્લેન્ડ ભારત વચ્ચે આગબોટની સેવાની શરૂઆત અને મુંબઈ, મદ્રાસ એટલે કે ચેન્નાઈમાં કોલકાતા જેવા મહાબંદરોનો વિકાસ પણ થયો હતો. મહાબંદર એ શું છે ભાઈ? જે દરિયા, આપણે જેમ રેલવે સ્ટેશન છે બરાબર, તો એ રીતે જ વાહનોને ઊભા રહેવા માટેનું જે સ્થળ છે એવા બંદરોનો સમાવેશ કર્યો હતો એમને. કંપની શાસનની સામાજિક અસરો તો ભાઈ સમાજ ઉપર શું અસરો થઈ હતી? તો કે બ્રિટિશ વહીવટ દરમિયાન વર્તમાનપત્રોના વિકાસથી ભારતીય પ્રજામાં વિચાર, વાણી સ્વાતંત્ર્યની ભાવના વિકસી. લોકો શું થયું હતું ભાઈ કે બ્રિટિશ વહીવટ દરમિયાન વર્તમાનપત્રોનો જે વિકાસ થયો એના પરિણામે ભારતીય પ્રજામાં વિચાર કરવાની એક બુદ્ધિ સૂજી અને પોતાને જે વાણી દ્વારા જે વાણી સ્વાતંત્ર્ય હતું, બોલવાની જે છૂટ હતી એ એમને શરૂઆત થઈ અને પોતાનું જે વાણી દ્વારા બોલી નહોતા શકતા એ અખબારોમાં, વર્તમાનપત્રોમાં લખવાની શરૂઆત કરી. એ સમય દરમિયાન ભારતીય સમાજમાં કેટલાક પ્રદેશોમાં કુરિવાજ જોવા મળતા હતા, જેમાં સતી પ્રથા તમને બધાને ખબર જ હશે કે ભાઈ પતિ મરી જાય તો એના પાછળ પત્નીને જીવતી સળગાવી દેવાની જે પ્રથા હતી એને સતી પ્રથા કહેવાતી. પુત્રીને દૂધ પીતી કરવાનો રિવાજ, દીકરી જન્મને ભાઈ કુરિવાજ માનવામાં આવતો કે દીકરી જન્મી હોય તો તેને ભાઈ મોટી કડાઈમાં દૂધ ઉકળતું હોય અને એ મોટી કડાઈમાં એને નાખી દેવાની, એને દૂધ પીતી કરવાનો રિવાજ કહેવામાં આવતો. અને ત્રીજું છે બાળલગ્ન. નાની ઉંમરમાં બાળક ઘોડિયામાં જ હોય અને એના લગ્ન કરાવી દેવામાં આવે એને બાળલગ્ન કહેવાય. તો આ બધા કુરિવાજો હતા. અંગ્રેજોના સંપર્કથી રાજા રામમોહન રાય, દુર્ગારામ મહેતા, બહેરામજી મલબારી વગેરે કુરિવાજો દૂર કરવા કાયદા બનાવ્યા. ભારતમાં વહીવટી માળખાનું અંગ્રેજીકરણ થતાં અંગ્રેજ જાણનાર લોકોની જરૂર ઊભી થઈ અને પરિણામે મેકોલોના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાનો શરૂઆત થઈ. ભાઈ મેકોલો એ શું કર્યું હતું ભાઈ? ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરી હતી. યાદ રાખજો મેકોલોનું નામ. એ શિક્ષણ શા માટે શરૂઆત કરી હતી ભાઈ? તો આપણને કેટલું સરસ લાગ્યું કે ભાઈ ચલો અંગ્રેજ મેકોલ હતા કે એમને ભાઈ ભારતમાં તો અંગ્રેજીની શરૂઆત કરી, પણ એમને પોતાના હિત માટે થઈને જ કરી હતી. એમને એવું હતું કે આ ભારતીયો એમને કામ કરે છે એના કરતાં જો એમને અંગ્રેજી આવડી જાય તો આપણા કામમાં એમને લઈ શકીએ અને ઓછા વેતનમાં લોકો કામ કરે એ હેતુથી એમને ભારતીયોને શીખવાડવાની, અંગ્રેજી ભણાવવાની શરૂઆત કરી દીધી. તો અંગ્રેજીમાં જે મેકોલ હતા એમને શરૂઆત કરી હતી. ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, મદ્રાસ અને કોલકાતામાં યુનિવર્સિટીઓની સ્થાપના થઈ.
અંગ્રેજી શિક્ષણના કારણે ભારતમાં અંગ્રેજી જાણનારો વર્ગ ઊભો થયો અને સમય જતાં તેણે સુધારવાદી માગણીઓ કરી અને સુધારાની પ્રક્રિયાને વેગ આપ્યો. હવે પોતાના સ્વાર્થ માટે થઈને એમને અંગ્રેજી તો ભણાવ્યું, પણ અંગ્રેજી જાણતા થયા પરિણામે લોકોને ખબર પડવા લાગી કે આ અંગ્રેજી તો આપણા ઉપર અન્યાય કરી રહ્યા છે. પરિણામે લોકોમાં હવે એક વેગ પ્રગટ્યો અને લોકો જાગૃત બન્યા. પરિણામે શું થયું, એમના સામે ઊભા થવા સુધારી જે સુધારો લાવવાની પ્રક્રિયા હતી એમાં શું થયું ભાઈ, વેગ આવ્યો. ઉપસંહાર, તો આ બધા પાઠનો ઉપસંહાર તો શું, તો ભાઈ શું કહેવા માગે છે, તો કે આમ જોવા જઈએ તો કે આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીથી એ કંપની ભારતની સમૃદ્ધિ અને વેપારથી આકર્ષાઈ અને ભારત આવ્યા. ભારતમાં કંપની શાસનને પરિણામે રાજકીય, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક ક્ષેત્રે સારી અને નરસી. સારી કઈ હતી, તો કે ભાઈ રેલવેની શરૂઆત થઈ, તાર ટપાલની શરૂઆત થઈ, ઉદ્યોગો માટેની સ્થાપના થઈ, બરાબર. તો એ સારું હતું. બીજું શું સારું હતું કે ભાઈ જે કહેવાય કુરિવાજોને બંધ કરી દીધા, તો એ સારી હતી. નરસી હતી, તો કે નરસી એટલે કઈ ભાઈ, તો કે ભાઈ આપણા જે ખેડૂતો હતા એ પાયમાલ બનાવી દીધા, આપણા ગામડાઓ ખાલી કરી દીધા, લોકોને સજાઓ થવા લાગી. આ બધી ખરાબ અસરો હતી. બીજું, કંપની શાસન, કંપનીએ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવાની નીતિ અપનાવી અને ભારતમાં આવી પોતાના લાભ માટે જે વ્યવસ્થામાં સંસ્થાગત સુધારા કર્યા તેનાથી ભારતને પરોક્ષ રીતે લાભ પણ થયો. શું થયું ભાઈ, લાભ તો શું થયો, તો કે ભારતના લોકો હવે સક્ષમ બન્યા હતા પોતાની જાતને આગળ લાવવા માટે થઈને. તો અહીંયા આગળ આપણો આ પાઠ પૂરો થાય છે. અને વિદ્યાર્થી મિત્રો, હું તમને મેસેજમાં જણાવીશ કે સ્વાધ્યાય કાર્યમાં શું શું લખવાનું છે. સ્વાધ્યાય કાર્યમાં પ્રશ્ન 1, 2 અને 3 અચૂક કરી લેજો, કારણ કે આપણે હવે શું કરવાના છીએ ભાઈ, ટેસ્ટ લેવાના છીએ. અને ટેસ્ટમાં પહેલા પાઠમાંથી હું ગમે તે પ્રશ્ન પૂછી શકું છું. તો સ્વાધ્યાયમાં તમારે પહેલો, બીજો અને ત્રીજો પાઠ લખી અને મને વોટ્સઅપ કરવાનું છે મારા નંબર ઉપર. અને બીજું, દરેક વિદ્યાર્થીએ ચોપડો બનાવવાનો છે સામાજિક વિજ્ઞાનમાં. હવે દિલીપ સર ભણાવવાના નથી, હું એકલો જ એસએસ ભણાવવાનો છું. એટલા માટે મારો ચોપડો કમ્પ્લીટ જોઈશે, તો દરેકે ચોપડો વ્યવસ્થિત બનાવીને તૈયાર રાખવો. ઓકે, ચલો બાય.